તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં? જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને આજે જુવાર કાપવાનું કામકાજ ચાલે છે. કાલે અધૂરી રહી ગઈ હતી, અત્યારે આપીએ. ને હું તો જો 9 વાગ્યાનો આવી જાય અમે સવારના. અત્યારે યાદ એવું કે લોક ઉતારીએ વાડીએ પાણી ભરવા ગયો તો. બાકી જો એટલી રહે આપણે જો થોડીક દેખાય ને, બાકી બધી આપણે અહીંયા આખી કાપ નાખી છે. કંપની થોડીક એક રહી નાખીએ, પછી આપણે બીજે જવાનું ધાણાવા. અને જો અત્યારે આપણે પાછા વાડીએ પૂગી ગયા, કારણ કે આપણે ટ્રેક્ટરમાંથી રાપ જોડેલી છે, એટલે આપણે રાપ છોડવાની છે. અને ટોલીમાં પડી આપણે ટોલી જોડવાની છે, કારણ કે બધાને લઈને જવાનું જો થશે. પણ 10 જણા છે બધા લોકો, અને બધા એને છોકરા હોય એટલે જાજી નથી જાય. ટોલીમાં બધા સમાઈ જાય, આપણે ખેતરે પૂગી જાય બધે. હમણાં તો થોડી જવાર રહી તે વઢાવા હોય પપ્પા કે તો જોડી નાખી છે, પછી ઝાલે આવી જાય. હું કાલો વાંધો નહીં કે જોડી નાખી. અત્યારે ફાઇનલી કમ્પ્લીટ આપણે જો ટોલીને જોડી નાખી, આપણા ટ્રેક્ટરમાં રાબમાં છોડી નાખી. હાથ જો હાથ ગહવા પડે એમાં જો. બાકી કમ્પ્લીટ આપણે જોડાઈ ગયા, પાટિયા બંધ કરી દીધા, અંદર થયેલા જીરાની મૂકી હતી સાફ કરી નાખી, રેડી કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીંયા ભાઈ હમણાં ખાઈ પીને નીકળી જવાનું આપણે. અને મિત્રો અત્યારે આપણે પૂગી આવ્યા આપણે ખેતરે, ધાણા વાટવાનું કામકાજ ચાલુ હોય એટલે આપણે ટોલી લઈને જો આપણે જોડીને ટ્રેક્ટરને પડ્યા બાઇકને. બાકી જો અત્યારે એટલું થયું ને, આપણે અહીંયાથી જો આથી આપણું ખેતર છે, આથી એટલા વઢાણે લગભગ 1 વાગે આપણે પૂગી આવ્યા હતા. 1 વાગે એટલે અત્યારે 3 વાગ્યા એ ચાલુ હોય. અત્યારે પોરો ખાવા બેઠા અમે. હવે ક્યારો લેવા ચાલુ કરીએ, ધીમે ધીમે સાથે સાથે લેવા લાગીએ તો એટલું પતે. તો કે આજે હાન થાય તો એટલું તો નહીં ડૂકે, કાલે હજી વળી લેવું પડશે. મિત્રો અત્યારે કામકાજ બધા જોરદાર ચાલે છે. બધા જો કામ કરે, બધા જોરદાર વાટી જાય. હું કે કરી હું પોરો ખાઈ લઉં, હું પપ્પા વારા પડતી લઈએ, બીજો બધા જોરદાર રીતે હાલીએ એટલે વાટી જાય આમ ધીમે ધીમે બધા. બરાબર સાધન થઈ ભેગું. આ સાધન જીવાડા કે ન હતા અત્યારે એમાં હાથમાં મજા જઈએ ને ટોસા કરી લીધા હાથમાં. કાલે જુવાર વાટવામાં જો અને મિત્રો હું અત્યારે આવ્યો તો વાડીએ, કારણ કે મમ્મીને મૂકવા આવવાની હતી. અહીંયા ભેંસો દોવાની હોય એટલે અત્યારે ટાણું થઈ ગયું હતું, 6 વાગ્યા. અને હું જ હવે ફટાફટ ભાગું, કારણ કે હવે મજૂરને મારે લઈને આવવાના હશે અહીંયા વાડીએ. ટ્રેક્ટર લઈને પપ્પા મોટરસાઇકલ લઈને મૂકવા જશે, એટલે હું ફટાફટ જાઉં. હાલો, બાકી તો અત્યારે જો અહીંયા વાસો હું પૂગી આવ્યો. આપણે કહેતા જો કામ કરી હાલે તડકો અત્યારે આવી જાય ને પૂજીએ સાંભી સાઈડ હોય એટલે એ તકલીફ આવે અત્યારે. બાકી તો જો આવું હજી આ બાજુ બાકી પડ્યા આપણે, હવે કાલે બધા વાટવાના રહેશે. બાકી મિત્રો અત્યારે બધાને બેસાડી લીધા, આપણે જઈએ વાળીએ. હવે વાળીએ તો પૂછવા આવ્યા ભાઈ, યાદ આવ્યો અત્યારે બ્લોગ ચાલુ કરીએ. જો આપણે ચાલુ ટ્રેક્ટર હે આપણા આઈસરમાં. હમણાં યાદ આવ્યું કે બ્લોગ ચાલુ કરતા હતા, ભૂલી ગયો. આજે બ્લોગ નાનો થયો, કારણ કે આજે કામના વાહે હતા. હાલો કરીએ આપણે. આજે છે મહાશિવરાત્રી, એટલે અમારા ગામમાં પૂગી આવ્યા. બાપ દીકરો બંને 1000 આવ્યા છે. અત્યારે કનકેશ્વર મહાદેવનું મંદિર છે અમારા ગામનું, મસ્ત મજાનું મંદિર છે. ખૂબ મજા આવી ગઈ આજે તો. આ મંદિરે અમારા ગામના જ છે એટલે અમે આવ્યા. અને જો અત્યારે પ્રસાદી દેવાનું હાલે છે બધું. એટલે આજે છે મહાશિવરાત્રી એટલે અમે ગામમાં ગયા હતા બાપ દીકરો બંને. અને ત્યાં વ્લોગ ન ઉતાર્યો, કારણ કે મારા ઘણા હતા. નો વચમાં ક્યાં ઉતારો, મેં એક વિડીયો ઉતાર નાખ્યો. હું વ્લોગમાં મૂકી દઈશ આગળ. હું ત્યાં જો ટૂંકમાં પ્રસાદી હતી એવું બધું છે. મંદિર મસ્ત મજાનું છે ને આપણે જવાયું. બાકી તો હાલો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયો. બાકી હાલો બધાને હર હર મહાદેવ.